5 દિવસથી પશુપાલકો આંદોલન કરે છે પોતાના હક માટે અને આજે એક ધારાસભ્ય ભાજપના જાગ્યા છે રમણ કાકો પ્રેસ કોન્ફરન્સ કરી છે નિયામક મંડળ સાથે અને 3 મુદ્દાની વાત કરી છે ન્યાય આપવા માટેની. કયા મુદ્દાની? જાણે પશુપાલકોને તો ખબર ના પડતી હોય. પહેલા મુદ્દાની વાત, 995 રૂપિયા એટલે 5 રૂપિયા વધાર્યા. પણ ગઈ સાલ પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ 800 રૂપિયા હતો. આ વર્ષે પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ 850 એટલે 1040 પ્રતિ કિલો ફેટે નફો જાહેર કરે તો 18% નફો બેહ. પશુપાલકો ભોળા છે પણ ગાંડા નથી. આ રીતે છેતરો નહીં. બીજો મુદ્દાની તમે વાત કરો છો કે જે ફરિયાદથી છે તે કાયદાના દાયરામાં રહીને મદદ કરવામાં આવશે. અરે ફરિયાદ જ ના થોત, તમારામાં ત્રેવડ હોત, સત્તાધીશો હાજર રહ્યા હોત, રજૂઆત સાંભળી હોત તો આ ઘર્ષણ જ ના થોત. અને બીજી વસ્તુ, તમારા ચેરમેન, હમણાં એક સંદેશ મીડિયામાં જોયું મેં, તમારા ચેરમેન શામળભાઈ જ કહે છે કે ધવલસિંહ ઝાલા કે જે અપક્ષ ધારાસભ્ય જીતીને સરકારના ખોળામાં બેસી ગયા છે એવું સ્ક્રીનિંગ કરી એમની. તો લખો ફરિયાદમાં નામ, કેમ નથી લખતા? કેમ કે સરકારના ખોળામાં બેસી ગયા છે એટલે ભાજપના થઈ ગયા એટલે નામ નહીં લખવાનું અને બિચારા ભોળા પશુપાલકો ઉપર ફરિયાદ કરી દેવાની. તમે ત્રીજા મુદ્દાની વાત કરો છો કે 1800 દૂધ મંડળીઓ ભેગી થઈને આપણે શહીદ અશોક ચૌધરીને મદદ કરીશું. તો કરો ને, સાબર ડેરી મદદ કરે ને, 1 કરોડ જાહેરાત કરે. બીજા ખોટા ખર્ચાઓ કરે છે ત્યાર તો પશુપાલકોને વિગતો તો જાહેર કરતા નથી. ક્યાં ખર્ચો કર્યો તમે જાહેર કરો વિગતો કે વર્ષનો આટલો નફો થયો, આટલી ખોટ દી અને આટલી જગ્યાએ ખર્ચો કર્યો. જાહેર તો કરતા નથી તમે. અને એક વાત કહો રમણ કાકા, અમારા પશુપાલકો બોગસ ખેડૂત નથી, એ તો દિવસ રાત કાળી મજૂરી કરનારા છે. આ રીતે અન્યાય ના કરો, છેતરો નહીં. સત્તામાં બેઠ્યા છો, આજ પશુપાલકોએ ચૂંટીને તમને મોકલ્યા છે એટલા એ સિવાડી ગાડીઓમાં ફરો છો. થોડોક ન્યાય આપો. આજ પશુપાલકોએ તમને વોટ આપ્યા છે અને સરકારમાં છો. ભાજપ સાબર ડેરી ભાજપના નિયંત્રણમાં છે. 15 ડિરેક્ટરો ભાજપના મેન્ડેટથી બિનહરીફ છે. ચેરમેન ભાજપના છે. તમે તો જાહેરાત એમ કરો કે ભાઈ ઈડીની ઇન્કમ ટેક્સ લગાવીને અમે તપાસ કરીશું કે સાબર ડેરીમાં શું ભ્રષ્ટાચાર થયો છે એવી જાહેરાત કરો. અને બીજું, ન્યાય આલો પશુપાલકોને. 1040 ઉપર પ્રતિ કિલો ફેટે નફો જાહેર કરો અને તાત્કાલિક ચૂકવો. પશુપાલકોમાં ભારે અસંતોષ છે. ખરેખર ન્યાય આપો.